આપણે આ જો કીવી છે એની આપણે કેન્ડી બનાવીશું. છોલીને પીસ કરીશું પાતળા પાતળા ગોળ ગોળ, પછી એની કેન્ડી બનાવીએ. પીસ કરી લીધા બધા. આ થોડું ઢીલું છે એટલે અડધાના જ કર્યા મેં. થોડું રહ્યું કારણ કે બહુ પછી પેલું થઈ જાય, રાઈટ. જો ગેસ ઓન કર્યો છે મેં, અને આપણે એમાં એક ગ્લાસ જેટલી સુગર એડ કરીશું. હવે એને ગરમ થવા દઈશું. સુગર ઓગળે ને એટલે હલાવીએ, પછી બહુ હલાવીએ તો આમ તો કઠણ છે કીવી, પણ પછી પેલું થઈ જશે, રાઈટ. એટલે જોડે જોડે આમ તો કીવી ખટમીઠા હોય, પણ થોડું લીંબુ ઉમેરી દઈશું જોડે જોડે. અડધું લીંબુ છે આ. એ ઉમેર્યો મેં અડધા લીંબુનો રસ. પછી એને આપણે ચાસણી થવા દઈશું, અને પછી આપણે તાપી સૂકવીશું. એક દિવસ તાપ અહીંયા મારે બહુ ના હોય એટલે 1-2 દિવસ તો લાગે. અમુક ટાઈમ જ સન આવે અમારે. આજે એમ સન છે પણ આમ ગરમી જેવું ના લાગે આપણને. જોઈએ ચાસણી શું થાય છે કેવી રીતના. કારણ કે એક દિવસ થોડું મોડું થયું મારે બનાવવામાં. આમ તો પીસ રહેશે, જો ના રહે ને તો પછી તમારે એનું જામ બનાવી દેવાનું. એટલે થોડા કાચા કીવી જોઈએ આપણે. અને મારે એક દિવસ લેટ થઈ ગયું, લાયા પછી 1-2 દિવસ પડી રહ્યા, ટાઈમ નહોતો એટલે. બહુ નહીં હલાવવાનું, નહીં તો તૂટી જાય પીસ. મીડિયમ તાપે થવા દઈશું. ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની.
એટલે જ મેં અડધું લીંબુ ઉમેર્યું, કારણ કે કીવી પાકે ને એટલે બહુ આમ ખટાશ ના રહે એની, થોડા પાકે એટલે. નેચરલ ફ્રૂટની કેન્ડી એટલે સારી લાગે આપણને. ગ્રીન કરવા માટે 1-2 ડ્રોપ્સ આપણે ગ્રીન કલર ઉમેરીશું. હલકા હલકા હાથે આમ હલાવવાનું, નીચે ચાસણી ચોંટી ના જાય એટલે. બહુ હેવી હાથ રહીએ તો કીવી તૂટી જાય, રાઈટ. થોડા મારા પાકી ગયા હતા, આમ તો બહુ નહોતા, પણ તો એ મને એવું લાગ્યું કે સહેજ ઢીલા થઈ ગયા. આપણે જો ચાસણી થવા આવી છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. જો દેખાય તમને તાર આવી રીતે થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી અને આમાં આ ચાસણી તમારે દૂધીનો હલવો બનાવો, ગમે તે કલરિંગ બનાવવું હોય, તમારે તૂટી ફૂટી બનાવવી હોય તો એમાં તમે એડ કરી શકો. વધારાની ચાસણી હોય ને એ નીકળી જશે આમાં. શરબત બનાવવો હોય લીંબુનો, કલરિંગ સરસ શરબત થાય તમારા ચાસણીનો. સિલિકોન મેટ છે મારી જોડે, એમાં આપણે કાઢી લઈશું એક એક. હલકા હાથે તમારે લઈ લેવાના, કારણ કે મેં ચડવા નહોતા દીધા, તરત સુગર એડ કરી હતી, પણ તો એ થોડા ચડી ગયા વધારે. તો સાંજે આપણે બાકીને જ ખાવાની છે કેન્ડી તો.
બેકિંગ મેટ છે મારી જોડે. તો તાપે સૂકવીશું એટલે તાપ ના આવે બહુ. જોઈએ એવું એમાં મૂકું છું કે નહીં હું તમને કહીશ. આમાં તમે ઉપવાસમાં ખાવાનું હોય તો કશું નહીં એડ કરવાનું, નહીં તો જીરું મરી સંચર એમનેમ ખાવાના હોય તમે તો એડ કરી શકો છો. આ રીતે અમે હવે તાપે મૂકીશું. ક્યારે સુકાય છે, કેવો તાપ આવે છે ઉપર આધાર છે. ઇન્ડિયામાં હોય તો એક દિવસમાં સુકાઈ જાય, પછી અહીં એટલો બધો તાપ હોતો નથી. એટલે જોઈએ પછી તમને બતાવું સુકાય એટલે. આ ફાઇન લાગે છે. ઉપવાસમાં ના ખાવાનું હોય તો તમારે મીઠું છે અમારી તો એડ કરી શકો તમે. પછી ફરાળી મીઠું એડ કરો તો ચાલે, ઉપર ભભરાઈ દેવાનું. અને ચાસણીમાં નાખો તો પછી એ ચાસણી શરબતમાં જ વપરાય તમારે, બીજા કશામાં ના વપરાય. એટલે આ રીતે સિલિકોન મેટમાં મેં કાઢી છે. હવે તાપે મૂકીશું આપણે.